પીપોદરા ગામે કરંટથી 7 પશુઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। જીઆઈડીસી વિસ્તારમાં વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થવાથી આ દુર્ઘટના બની। વિચલિત કરી દેનારી આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 2 ગાય, 2 વાછરડા અને 3 આખલાના સ્થળ પર જ મોત થઈ ગયા। સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી છે। પ્રશાસને વીજ વ્યવસ્થાને સુધારવા માટે હાકલ કરી છે। તો આ તસવીરો સુરતથી આવી રહી છે। સુરત માંગરોળના પીપોદરા ગામનો આ બનાવ છે, જ્યાં વીજ કરંટથી 7 પશુઓ મોતને ભેટ્યા। 7 પશુઓના જીઆઈડીસી વિસ્તારમાં વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થવાથી મૃત્યુ થયા। તસવીરો વિચલિત કરી દેનારી છે। 2 ગાય, 2 વાછરડા અને 3 આખલાના સ્થળ પર મોત થઈ ગયા। સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી છે। પ્રશાસને વીજ વ્યવસ્થા સુધારવા માટે પણ હાકલ કરી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અહીંયા ડીપીમાં શોર્ટ સર્કિટ થયું। પીપોદરા ગામ સુરતના માંગરોળ તાલુકામાં આવે છે અને અહીંયા એક વીજ ડીપી હતી, જેમાં અચાનક શોર્ટ સર્કિટ થયું અને ત્યાં જે પશુધન હતા એ પશુધન છે એ શોર્ટ સર્કિટમાં છે, એમને પણ વીજ કરંટ લાગવાથી તેઓ મૃત્યુ પામ્યા। વીજ વ્યવસ્થાને સુધારવા માટેની માગણી છે એ કરવામાં આવી રહી છે। પોલીસને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે અને જે પશુપાલક છે તેને પણ અહીંયા નુકસાન વેઠવાનો વારો આવ્યો। સવાલ એ છે કે વરસાદની આ સિઝનમાં આ પ્રકારની બેદરકારી કોની હોઈ શકે અને જવાબદારી હવે સુનિશ્ચિત થવી જોઈએ, કારણ કે વીજ કરંટથી 7 પશુઓના મૃત્યુ થયા છે। જેના પણ પશુધન છે તેને તો ફટકો પડ્યો છે। સાથે સાથે અહીંયા પશુઓના મૃત્યુ એ પણ વીજ કરંટથી શોર્ટ સર્કિટથી થાય, આ પણ એક ખૂબ જ દુઃખદાયક ઘટના છે। સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, આ સમગ્ર મામલામાં વીજ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? શું કારણ હતું શોર્ટ સર્કિટનું? ચોક્કસથી વાત કરું પંકજ, તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે જે વીજ કંપનીની બેદરકારીના કારણે જે વીજનો જે જીવંત તાર હતો એ તૂટ્યો હતો। એ નહીં ઉપાડતા ત્યાંથી પસાર થતા 3 આખલા, 2 વાછરડા અને બીજા અન્ય 3 પશુ, એમ કરીને ટોટલ 7 પશુઓના કરંટ લાગવાથી મોત થવા પામ્યા છે। સમગ્ર ઘટના જે સામે એક દુકાનની અંદર જે સીસીટીવી હતા, સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થવા પામી છે। લોકોનામાં પણ એક આજે મૂંગા પશુઓના જે મોત થવા પામ્યા છે, જે અંતર્ગત વીજ કંપની વિરુદ્ધ પણ રોષ જોવા મળી રહ્યો છે અને હાલ આ સમગ્ર બાબતે એ પશુ ચિકિત્સકને સાથે રાખીને આ જે મૃત પશુઓ છે એના પીએમ કરાવવાની હાલ તજવીજ ચાલી રહી છે। જી પરંતુ કેતન, જ્યારે ચોમાસું સિઝન હોય ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લા વીજ વાયરો હોય છે, ડીપીની અંદર પણ શોર્ટ સર્કિટ થતું હોય છે, તો વીજ વિભાગ કામગીરી કોઈ કરે છે ખરું કે ઘટના બન્યા પછી જ આગે છે? વાત કરું તો જે ચોમાસાના ઋતુની શરૂઆત થવાના 1 મહિના અગાઉથી પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં લઈને અનેક વખત પાવર સ્ટીગરિંગ આપતા હોય છે, પરંતુ માત્ર પાવર સ્ટીગરિંગ એક નામ છે એ લોકોનું અને ઓફિસના એસી ચેમ્બરો ઉચ્ચ અધિકારીઓ છોડતા ના હોય અને પ્રી મોન્સૂનની કોઈ પણ જાતની કાર્યવાહી ન થવાના કારણસર અનેક વખત જિલ્લાઓમાં આવી અનેક ઘટનાઓ ચોમાસાની ઋતુમાં બનતી હોય છે। એ સમય દરમિયાન લોકો ભીતતાર વરસાવી રહ્યા છે દક્ષિણ ગુજરાત વીજ કંપની વિરુદ્ધ। જી કેતન, આભાર માહિતી આપવા માટે। કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે વીજ ડીપીમાં ભડાકા થયા। અહીં પણ આવો જ બનાવ, વીજ ડીપીમાં કડાકા ભડાકાનો વિડીયો છે એ પણ વાયરલ થયો। આ તસવીરો જુઓ। ભુજના સુમરાસર શેખ ગામનો આ બનાવ, જ્યાં વીજ ડીપીમાં ધડાકા થઈ ગયા। ચાલુ વરસાદમાં ડીપીમાં ધડાકા થતા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। તમે જુઓ કે વીજ વિભાગ કઈ રીતે કામગીરી કરતું હશે। ચોમાસું સિઝન છે અને અહીંયા ખુલ્લા વીજ વાયરો હોય છે, વીજ ડીપી હોય છે, તેમાં ધડાકા થતા હોય છે, શોર્ટ સર્કિટ થતા હોય છે, પરંતુ આવા બનાવોને રોકવા માટે વીજ વિભાગે જે કામગીરી કરવી જોઈએ, નક્કર કામગીરી કરવી જોઈએ, એ નથી થઈ રહી। ઘણીવાર ચોમાસામાં ચાલુ વરસાદમાં જે થાંભલામાં કરંટ ઉતરતો હોય છે તેના કારણે ઘણા લોકો પણ જીવ ગુમાવી દેતા હોય છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો। ડમ્પરની બેફામ રફતાર, એકનો ભોગ લેવાયો। જી હા, નંબર વગરની ડમ્પરે મારી ટક્કર, એકનું મૃત્યુ થયું। બનાસકાંઠાના પાલનપુરનો આ અકસ્માતનો બનાવ છે। હચમચાવી નાખતો આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। એરોમા સર્કલ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને કચડ્યો, બાઇક ચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ જે ડમ્પર ચાલક છે તે ફરાર થઈ ગયો। અને એટલું જ નહીં, ટક્કર માર્યા બાદ 15 ફૂટ સુધી આ બાઇક ચાલકને ઢસડ્યો હતો। એક્ટિવા પર જઈ રહ્યા હતા આ વ્યક્તિ, જેમનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું। એક્ટિવા ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, છતાં તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા અને મૃત્યુનો ભોગ બન્યા। માથા પરથી ટાયર ફર્યું હતું। અકસ્માત કરીને ડમ્પર ચાલક અહીંથી ફરાર થઈ ગયો। પાલનપુર પશ્ચિમ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે।
તો આ બે અલગ અલગ તસવીરો બાદ હવે સવાલ એ છે કે વારંવાર કેમ ટ્રાફિક પોલીસને આવા ડમ્પરો દેખાતા નથી? કારણ કે આવા ડમ્પરો એ રોડ ઉપર જીવલેણ સાબિત થઈ રહ્યા છે. યમદૂત બનીને ફરતા આવા ડમ્પરો પર કાર્યવાહી ક્યારે થશે? કારણ કે અકસ્માત કર્યા પછી ડમ્પર ચાલક તો ફરાર થઈ જાય છે, અને એ પણ નંબર વગરના આવા ડમ્પર કેટલા દોડી રહ્યા છે. સ્થિતિ આ ખરેખર ચિંતાજનક છે. જીવલેણ ડમ્પર અને નંબર વગરનું આ ડમ્પર જીવ લઈ ક્યાં ગાયબ થઈ ગયું? જે ડ્રાઈવર છે એ પણ ફરાર થઈ ગયો. જીવ લેનાર ડમ્પર ચાલક ક્યારે ઝડપાશે? તેની સામે ધોરણસરની કાર્યવાહી થશે કે કેમ? આ મોટો પ્રશ્ન છે. દંડ વસૂલવામાં મશગુલ પોલીસ ક્યાં જાય છે આવા બનાવો વખતે? માતા પિતા, તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. નવસારીનો બનાવ દરેક વાલીઓ માટે ચેતવણી રૂપ છે. રમતા રમતા બાળક કાર નીચે આવી ગયું. બાળકનો ચમત્કારિક બચાવ થયો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગણદેવીમાં 3 વર્ષનું બાળક રમતા રમતા આંગણા પાસે પહોંચી ગયું. વરસાદી માહોલમાં એ સમયે એક કાર પ્રવેશી હતી અને બાળક કાર નીચે આવી ગયું. તમે જોઈ શકો છો. જો કે એ જ સમયે એક મહિલા ઘરમાંથી બહાર આવી અને તેની નજર પડે છે અને તે બૂમાબૂમ કરે છે. જે બાદ કાર ચાલકે કાર રોકી દીધી. બૂમાબૂમ થતાં પરિવારના સભ્યો દોડતા આવી જાય છે અને કાર નીચેથી બાળકને સલામત રીતે બહાર કાઢે છે. બાળક 2 ટાયરની વચ્ચેના ભાગમાં આવી ગયું હતું. સદનસીબે આ બાળકનો બચાવ થયો છે. પરંતુ આ પ્રકારની ઘટના જે છે એ સોસાયટીઓમાં ન બને, આસપાસના રહેણાંક વિસ્તારોમાં ન બને, એના માટે વાલીઓએ ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. તો સુરેન્દ્રનગરમાં ચોંકાવનારી ઘટના બની. અહીંયા વઢવાણ શહેરની કસ્બા શેરીના નાકે ચાલીને જઈ રહેલા એક આધેડ અચાનક ઢળી પડતા મોતને ભેટ્યા. આધેડ ચાલીને જઈ રહ્યા હતા એ સમયે અચાનક તબિયત લથડી અને તેઓ રસ્તા પર જ પટકાયા. તેમનું મોત થઈ ગયું. પ્રાથમિક તપાસમાં આધેડને હૃદયરોગનો હુમલો આવતા રસ્તા પર પડી ગયા હોવાનું અનુમાન છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ભાવનગરથી પોતાના સગાના ઘરે આવેલ આધેડનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે. ઉત્તર પ્રદેશના થાણાબાર વિસ્તારનો એક બનાવ છે, જેમાં વૃક્ષ અચાનક રોડ પર તૂટી પડે છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા. આ તસવીરો જુઓ. જોઈ શકાય છે કે રોડ પર વાહનોની અવરજવર પણ છે અને એ દરમિયાન એક વ્યક્તિ તેના મિત્ર સાથે બાઇક પર જાય છે. લગભગ એ જ સમયે અચાનક વૃક્ષ ધરાશાયી થાય છે, રોડ પર પડી જાય છે. આ વૃક્ષ બાઇક ચાલક પર પડતા પડતા માત્ર સેકન્ડો ભર જ રહી જાય છે. જો કે વૃક્ષ સાથે અથડાતા બાઇક સવારોને સામાન્ય ઈજા પહોંચી છે. દ્વારકામાં 3 આખલા જબરા બાખડ્યા. આખલાને ઉપાડીને બોનેટ પર પછાડ્યો. દ્વારકામાં 3 આંખલા વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે એક આંખલાએ બીજા આંખલાને બસમાં અથડાવ્યો. તો રોષે ભરાયેલા સામેવાળા આંખલાએ શિંગડા ભરાવીને એનો એવો ઉછાળ્યો કે તે સીધો જ એક કારના બોનેટ પર પછડાયો. એવામાં ત્રીજો એક આંખલો પણ ત્યાં આવી ચડ્યો અને બગડાટી બોલી ગઈ. આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે અફરાતફરી ભરેલી સ્થિતિમાં ઢંકાઈ ગયા. આ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આંખલાઓ ઝઘડતા આતંક મચાવતાના દ્રશ્યો છે. રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. આંખલા ઝઘડતા રોડ પર આવી ચડતા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. બસ પણ ઊભી રહી ગઈ હતી. આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે ઝઘડી પડતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. તો ખંભાળિયા શહેરમાં પણ નગરગેટ પાસે આંખલાઓનો આતંક જોવા મળ્યો. 2 આંખલા સામસામે આવી ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું. વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ થયો. મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા. દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો. રાવલ, પાનેલી, ટંકારિયા, કલ્યાણપુર સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે. ઉપરવાસના ગામોમાં સારા વરસાદને પગલે સૂર્યાવદર સાની ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ છે. આ વર્ષે હજુ પણ ડેમ પૂરો ભરાશે નહીં. પાયા સુધીનું કામ પૂર્ણ થયેલ હોવાથી પાણીની આવક અત્યારે નોંધાઈ છે. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. આસપાસના ગામોમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. તો વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે. શિનોર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા. તરવા, ટિમ્બરવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. શિનોર પંથકમાં ખેતીલાયક વરસી રહેલા આ વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
તો પોરબંદરમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે। પોરબંદર અને રાણાવાવ તાલુકામાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડાની જો વાત કરીએ તો પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે રાણાવાવમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો છે। વાવણી બાદ જરૂરિયાત સમયે જ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો પોરબંદરમાં અને રાણાવાવ આ બંને તાલુકામાં સવારે 4 કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે બનાસ નદીમાં પાણી આવ્યું છે। બનાસ નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી। બનાસ નદીમાં કેડસમા પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઉચકીને રસ્તો પાર કરાવ્યો। આ તસવીરો બનાસકાંઠાના કાકવાડાથી આવી રહી છે। બનાસ નદીના સામેના છેડે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે। નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈને જોખમી રીતે પસાર થવું પડે છે લોકોને। કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો આવેલા છે। પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે। 19 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર થયો, પણ હજુ સુધી બ્રિજ જ બન્યો નથી અને લોકો હાલ પરેશાન થઈ રહ્યા છે। વાલીઓ અને પશુઓની હાલત કફોડી બની રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે વહેતા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, કેટલા સમયથી આ લોકોની સ્થાનિક લોકોની જે સમસ્યા છે એ ઉકેલાઈ નથી, હાલ શું સ્થિતિ છે વરસાદને લીધે? ઉપરવાસમાં સારો એવો વરસાદ થતા બનાસ નદીમાં નવા નીર આવ્યા છે, પરંતુ બનાસ નદીના કાકરવાડા પાસે જે નવા નીર આવ્યા છે તે નવા નીરે જ શાળાએ જતા બાળકો માટે મુશ્કેલી પણ વધારી છે। બનાસ નદીમાં જે કાકરવાડા પાસે કેડસમા પાણી આવી જતા જે અત્યારે જે વાલીઓ છે તે પોતાના બાળકોને ખભે ઉચકીને રસ્તો પાર કરાવીને શાળાએ લઈ જઈ રહ્યા છે। અને નદીમાં પાણી આવતા સામા કાંઠે જે 4 થી 5 ગામો આવેલા છે તે ગામોના લોકોને જીવના જોખમે આ નદીમાં પસાર થઈને નદીથી પેલે કાંઠે આવવું પડે છે અને પેલે કાંઠે આવીને પોતાનું કામ પણ કરાવવું પડે છે। તે ઉપરાંત જે પશુપાલકો છે તેમને પણ પોતાનો દૂધ જે છે તે માથે ઉપાડીને નદી પાર કરીને આવવું પડે છે। 19 કરોડના ખર્ચે જે છે તે આ કાકવાડા પર બ્રિજ બનાવવાનું મંજૂર પણ થઈ ગયો છે અને ડિસેમ્બર 2024માં મંજૂરી પણ આવી ગઈ છે, પરંતુ હજુ સુધી બ્રિજ ના બનતા અને બ્રિજની કામગીરી ના શરૂ થતા લોકોમાં રોષ છે અને અત્યારે લોકોએ અને વિદ્યાર્થીઓએ આ નદી જીવના જોખમે નદી પાર કરીને સામે પાર જવું પડે છે। પંકજ, કિશોર, કાકવાડા સિવાય બીજા કેટલા એવા ગામો છે જે બનાસ નદીના આસપાસ આવેલા છે અને ત્યાંના સ્થાનિકો અહીંથી પસાર થવા મજબૂર છે? ચોક્કસથી જે અમીરગઢનું કાકવાડા છે, બીજા પણ 4 થી 5 ગામો છે જે ગામોને આ નદીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે। જ્યારે ચોમાસાનો સમય નથી હોતો ત્યારે તો અહીંથી વાહનો પણ નીકળે છે અને વાહનોમાં વિદ્યાર્થીઓ આવી શકે છે। બાકી પંકજ, બીજો રસ્તો છે જે 15 થી 20 કિલોમીટર ફરીને આવવું પડે છે। તેની જગ્યાએ જે નજીક આ નદીવાળો રસ્તો પડતો હોવાથી અત્યારે તો વાલીઓ પોતાના બાળકોને આ નદી પસાર કરીને જ લઈ જાય છે। તે ઉપરાંત જે ગામ લોકો હોય છે તે ગામ લોકો પણ નદી પસાર કરીને જ આ ગામમાં આવતા હોય છે। સામા છેડે 4 થી 5 ગામો નાના નાના આવેલા છે। તે ઉપરાંત લોકોના ખેતરો પણ સામા છેડે આવેલા છે। છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા હતી અને ગત વર્ષે જે 19 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર પણ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી આ બ્રિજનું કામ શરૂ નથી થયું અને બ્રિજનું કામ શરૂ ન થતા લોકો જે છે જીવના જોખમે આ નદી પસાર કરવા મજબૂર બન્યા છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। નર્મદાના જરવાણી ગામના લોકોની હાલત કફોડી છે। અહીંયા ચોમાસાની સિઝનમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં આવવા જવા જીવના જોખમે અવરજવર કરવી પડે છે। ગરુડેશ્વર તાલુકાના જરવાણી ગામે વસવાટ કરતા લોકો ચોમાસાની સિઝનમાં જીવના જોખમે ગામમાંથી વહેતી ખાડી પરથી અવરજવર કરવા મજબૂર છે। જો ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જાય તો પાણીના પ્રવાહમાં તણાઈ જવાય તેવી સ્થિતિ છે, છતાં ગામ લોકો આ ભય હેઠળ ખાડી ઓળંગી અવરજવર કરતા હોય છે। ગામ લોકોએ ભેગા મળી દેડકા ફળિયામાંથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પરથી અવરજવર કરવા વીજ થાંભલા ગોઠવી અને અવરજવરની કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી છે। વર્ષોથી અમે અગાઉ જે પુલ માટે મંજૂરી માંગેલી હતી, વીજળીના થાંભલા એમ પડી રહ્યા હતા એ રીતના, એટલે એ થાંભલા લઈ આવીને અમે પાણીના વહેણ પણ અમે પુલ બનાવ્યો છે। એ અમારા ફળિયાના જેટલા બી મિત્રો હતા 50-60
એ લોકો બધા મિત્રોએ ભેગા મળીને આ જીવનના જોખમ માટે એક પુલ બનાવ્યો છે. નર્મદામાં રસ્તાના અભાવે પ્રસૂતાને હાલાકી થઈ રહી છે, જ્યાં જિલ્લાના અનેક ગામો વિકાસથી વંચિત છે. જરવાણી ગામે લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તો જ નથી. મોડી રાત્રે મહિલાને જોડીમાં નાખીને પાણીમાં ધસમસતી ખાડી પાર કરાવવામાં મજબૂર થવું પડ્યું. ખાડી પાર 108 સુધી પ્રસૂતાને પહોંચાડવામાં આવી. હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાં જ મહિલાને ડિલિવરી થઈ. સદનસીબે મહિલા અને તેનું બાળક સહી સલામત છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણી ભરાય છે અને આ સમસ્યા વર્ષોથી છે. આવનારા સમયમાં સમસ્યા વધુ વકરે તેવી ગ્રામજનોને ભીતિ છે. રસ્તો અને પુલ મંજૂર છે, છતાં કામ ચાલુ થયું નથી. તેના કારણે હાલાકી સ્થાનિકો ભોગવી રહ્યા છે. સ્થાનિક નેતાઓ મદમસ્ત છે અને આ સમસ્યા તરફ ધ્યાન દોરે અને સાથે સાથે સરકારનું ધ્યાન દોરીને કામ કરાવી આપે તે પણ જરૂરી છે. ગ્રામજનો સ્થાનિક પ્રશાસન પાસે કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે. કિલોમીટર સુધી અમે ચાલી ગયા. ભાંગરા ફળી 61 મળી હતી. અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી. અમે રાત્રે તો આ ખાડીમાંથી પાર કરી હતી. અમે 61 આવતા આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો તો ડિલિવરી ત્યાં થઈ ગઈ હતી ગીર ખાડી પુલ ઉપર. તો ત્યાં જઈને પછી ડાયરેક્ટ ગળેશ્વર સરકારી દવાખાનામાં લઈ ગયા હતા અમે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપક મારી સાથે નર્મદાથી જોડાયા છે. દીપક, નર્મદામાં સાંસદ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી આ બધા એવા લોકો છે, પ્રતિનિધિઓ છે જેઓ પાસે જિલ્લાના કામો માટેના હાઈ પાવર આપેલા છે. તો શું કારણ છે કે અહીંયા રસ્તાથી વંચિત છે ગામના લોકો? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ વન વિસ્તારમાં અનેક જે ડુંગરમાં જે ગામો આવેલા છે. દાખલા તરીકે આ જે જરવાણી ગામ લઈએ તો જરવાણી ગામ ડુંગર વિસ્તારમાં આવે છે, જે સેન્ચુરી વિસ્તાર ગણવામાં આવે છે. અને આ સેન્ચુરી વિસ્તાર ગણાતા જ્યાં રોડ રસ્તાનો અભાવ છે. આજે પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકાસથી વંચિત છે. એટલે આ જે ગામોના જે રોડ છે એ રોડ નથી બન્યા. પરંતુ અહીંના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, સાંસદ છે, જે કોઈ ધ્યાને ના લેતા વાત ધ્યાને ના લેતા આ જે સ્થાનિકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે. વારંવાર ચોમાસામાં રસ્તાઓ બ્લોક થઈ જતા, ખાડીમાં પાણી આવી જતા ગામો કેટલા છે સંપર્ક વિહોણા બને છે. એ જ રીતે આજે પણ ગઈકાલે રાત્રે એક ઘટના ઘટી છે કે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી અને પીડા ઉપડતા જ એમને જોલીમાં લઈ અને 108 જ્યાં સુધી આવે ત્યાં સુધી એ લોકોને લગભગ 8 કિલોમીટર ચાલી અને લાવવા પડ્યા. ત્યારબાદ એને દવાખાને લાવી, ત્યાં એને પ્રસૂતિ થઈ. બંને સુરક્ષિત છે, પરંતુ વાત છે રસ્તાની કે જ્યાં વિકાસથી વંચિત આ કેટલાય એવા નર્મદા જિલ્લાના ગામો છે જ્યાં આજે પણ નેતાઓ હોય કે અધિકારીઓ હોય તે ધ્યાને ન લેતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જી દીપક, આપની વાતચીત થઈ શકી છે સાંસદ સાથે, જિલ્લા કલેક્ટર સાથે અથવા જિલ્લા વિકાસ અધિકારી સાથે? શું કારણ છે કે મંજૂર થયેલું કામ પણ શરૂ થઈ શક્યું નથી? એક તરફ અધિકારી વર્ગ એમ કહે છે કે સેન્ચુરી વિસ્તારમાં આવતું જે વન વિભાગ છે, વન વિભાગ આ રસ્તાને મંજૂરી આપવા નથી માંગતું. બીજી તરફ જે નેતાઓ છે, નેતાઓ કોઈ કામ કરવા માંગતા નથી. એટલે આ જે રસ્તાનો જે અભાવ છે, જે વિકાસનો અભાવ છે, એ ગામડા સુધી હજુ પણ સરકારનો પહોંચ્યો નથી, જેને લઈ આ ગ્રામજનો જે છે, ગ્રામજનો હેરાન પરેશાન થાય છે. જી દીપક, જે મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી, રસ્તામાં જ તેને ડિલિવરી થઈ ગઈ, તેના પરિવારજનો શું કહે છે, ગામ લોકો શું કહે છે? હવે આ સમસ્યાથી નિજાત કેવી રીતે મળી શકે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે જરવાણી ગામ છે, ડુંખલ છે, એવા અનેક ગામોના લોકો અનેકવાર નેતાઓને, અધિકારીઓને રજૂઆતો કરતા આવ્યા છે કે જે વિકાસથી વંચિત જે ગામ છે તે ગામનો વિકાસ થવો જોઈએ, રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા થવી જોઈએ. પરંતુ આજ દિન સુધી આ નેતાઓ કે અધિકારીઓને પેટનું પાણી ના હાલતા આ જે ગામજનો છે હવે આંદોલનના માર્ગે પણ દોડી આવે છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. હાલ આપણી સાથે સ્થાનિક અમરસિંહ વસાવા પણ જોડાયા છે. અમરસિંહ, તમારા ગામમાં રસ્તાની સમસ્યા કેટલા વર્ષોથી છે અને ક્યારે આ મંજૂરી આપવામાં આવી છે રસ્તાની? શું કારણ છે કે તે કામ શરૂ થયું નથી? આ મંજૂરી 2014 થી આ લોકો રજૂઆત કરે છે, સરપંચ લોકો. તો આજ દિન સુધી એમાં કોઈ પુલ બનાવવામાં આવ્યો નથી. અમે સાંજે અમારી બેનની છોકરીની પ્રસૂતિની પીડા હતી 9 વાગ્યાની અંદર, 9 ની આસપાસમાં હશે. તો અમે જાતે ઝોલી લઈને અમે લગભગ 2 કિલોમીટર ઉપર લઈ ગયા હતા. તે ખાડી પાર કરીને આપણે જે પાણી આવે છે ને ઉપરથી ઝરણું, એ મોટું ઝરણું છે, એટલે એ પાર કરીને અમે રાત્રે 9 વાગે તો 61 આવતા હતા, અમે 10 વાગે ગયા હતા. તો એ 61 માં બેહાડીને પછી ખાલી 5 જ મિનિટમાં તે જે ખાડી કરીને ગામ આવે છે વચ્ચે પુલ ઉપર, તો એ ડિલિવરી 61 માં થઈ ગઈ હતી. તો અમરસિંહ, આ રસ્તો અને પુલ મંજૂર ક્યારે થયો છે તમને ખ્યાલ છે? સરપંચ શું કહે છે ગામના?
મંજૂર તો ગયા વર્ષના એ કહે છે મંજૂર થઈ ગયું છે, ત્યાં થઈ ગયું છે. આ વર્ષે બન્યો નથી. તો આવતા વર્ષે કદાચ બને કે ના બને તો હવે કોણ જાણે. તો વાંધો નહીં. પણ રસ્તાના અભાવે ગામ લોકોને કેટલી મોટી સમસ્યા થાય છે જ્યારે આવી સ્થિતિ, વરસાદ હોય, પાણી પડતું હોય અને પ્રસૂતાને જ્યારે હોસ્પિટલમાં લઈ જવાની થાય ત્યારે? ખાસ કરીને મેન વસ્તુ પેલો પ્રસૂતિવાળાને ખાલી એને મેન વસ્તુ એ છે કે સ્કૂલમાં ભણતા છોકરાને બી તકલીફ પડે છે. કોઈ નાની મોટી બીમારી એ લોકોને તકલીફ પડે છે. કોઈ અવર જવર કરવા માટે પેલા માણસો જાય આવે એ લોકોને બી તકલીફ પડે છે. બધી રીતે સમસ્યા એ થાય છે. અમરસિંહ, તમારા ગામથી હોસ્પિટલ કેટલા કિલોમીટર દૂર છે અને જિલ્લા કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી ક્યારે આ સમસ્યાને ધ્યાન આપવા માટે ગામમાં મુલાકાતે આવ્યા છે ખરા? અનેક વાર એ લોકો આવતા હશે, વાત કરતા હશે. ગયા વર્ષે અમે પેલા મીડિયાવાળાને બી કીધું હતું. મીડિયાવાળા તો કલેક્ટર સાહેબ ત્યાં સુધી કઈ પહોંચાડતી વાત એમ પણ વહેલી તકે બની જશે. પણ આજ દિન સુધી કોઈ આવતું નહીં ને અમારી હોસ્પિટલ લગભગ 25 કિલોમીટર અમારી હોસ્પિટલ છે દૂર એટલી. જી, અને ક્યારે ધારાસભ્ય કે સાંસદને કોઈ રજૂઆત કરવામાં આવી છે ગામ લોકો દ્વારા લેખિતમાં? લેખિતમાં પૂર્ણેશ મોદી છે ને બધે મકાન વિભાગ મેં બધી રીતે જાણ કરી છે ને તો બી આજ દિન સુધી કોઈ એ આવતું નથી અમારું કોઈ. જી અમરસિંહ, તમારા ગામમાં આવો બનાવ જેમ કે એક પ્રસૂતાને હોસ્પિટલમાં લઈ જવી પડી, આવું ક્યારે શું થયું છે કે જ્યારે હોસ્પિટલમાં લઈ જવાનું થાય ત્યારે તકલીફ પડી હોય? આવા સિવાય બી કોઈ બીજા કોઈ ઇસ્યુમાં પણ આ પ્રકારની પ્રોબ્લેમ આવે છે કે જ્યાં રસ્તા ન હોય ત્યારે વાહનોને લઈ જવામાં પણ તકલીફ પડે, લોકોને લઈ જવામાં બી તકલીફ પડે? ગયા વર્ષે મારી બેન હતી, તે પોતાની બેન હતી, તેમને બી અમે વિડીયો બનાવીને અમે જે તકલીફ અમારી વેઠવાની હતી તો વિડીયો બી ચાલુ કર્યો હતો અમે. તો તે વિડીયો બી બનાવ્યો હતો અમે ને કોઈ સાંભળે છે તો સારી વાત કરશે એમ કરીને પછી કઈ બનાવી આપશે તો અમને બી સારું થશે એમ કરીને. પણ તે ગયા વર્ષે બી કઈ થયું નહીં. આપના ગામની વસ્તી અમરસિંહજી કેટલી છે અને હોસ્પિટલની સુવિધા ગામમાં કેટલા સમયથી નથી? અમારા ગામમાં કોઈ હોસ્પિટલ નથી. અમારી વસ્તી લગભગ 75 થી 80 ઘર જેટલી વસ્તી છે અમારી. ખાલી ઘર વસ્તી વધારે છે પણ ખાલી ઘર ને હિસાબ કરવા જશું ને તો આપણે 80 ઘર જેવા છે અમારા લીપડા ફળિયા. ઓકે, તો જ્યારે 108 ને તમે ફોન કર્યો ત્યારે 108 ક્યાં સુધી આવી હતી અને પછી ક્યાંથી ક્યાં તમે લઈ ગયા હતા મહિલાને? 108 ભાંગરા ફળી છે અમારા ઉપર, તે મેઇન રસ્તો છે ત્યાં. ત્યાં સુધી આવી હતી. અમે ખાલી 20 મિનિટ જેવા ત્યાં રોકાયા હતા. પછી 108 આવી ગઈ હતી. પછી 108માં 2 જણ અમે અંદર બેહાડ્યા હતા લેડીઝ લોકોને. અને અહીંથી લગભગ 2 કિલોમીટર જેવા આગળ ગયા હતા. ધીરખાડી ગામ આવે છે વચ્ચે, ત્યાં ડિલિવરી થઈ ગયેલી છોકરીનું ડિલિવરી થઈ છે. છોકરી આવી હતી એમ કહેતા હતા. એટલે જી અમરસિંહ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ સ્થાનિક છે જે તેમની હૈયાભરા ઠાલવી રહ્યા છે. ખરેખર તો ધારાસભ્ય નાંદોદના ડોક્ટર દર્શના દેશમુખ છે, તેમણે આ પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ. એક મહિલા ધારાસભ્ય હોવા છતાં એક મહિલાને તેમના વિસ્તારમાં જો જોડીમાં નાખીને લઈ જવી પડે તો આનાથી ખરાબ સ્થિતિ બીજી શું હોઈ શકે? બનાસકાંઠામાં ડીસાના વરણ ગામની સીમમાંથી ત્યજેલું નવજાત શિશુ મળી આવ્યું. વરણ ગામની સીમમાં ફેંકી દીધેલ હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ. બાળકને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું. પોલીસે બાળકના માતા પિતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.